એમાંથી ટોટલ આટલી 770 જોડીઓ થઈ છે. બીજો ચારો પણ ભરે જવા આવ્યો છે અને આપણે વરસાદી વાતાવરણને થવા મળ્યું છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે ડાંગર રોપવાનો 6થો દિવસ થયો છે અને માણસ આવી ગયા છે. જો અત્યારે આપણે ડોલકો લઈને પાણી ભરીને બોટલ પાણી ભરીને જઈએ છીએ ખેતરમાં. લોકો આવી ગયા છે એટલે કામ ચાલુ થઈ ગયું છે. પણ હવે અમે જઈએ ખેતરમાં અને હવે કામ ચાલુ કરીએ. જો આપણે કાલે આ ખેતરની અંદર પારા મારેલા હતા અને એની અંદર અત્યારે પાણી ચાલુ કરી દીધું છે. જો અને પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે એટલે હવે પાણી કમ્પ્લીટ ભરાય એટલે ફરી હવે કલાક ફરી આપણે રીંગો બારવાનું કામ ચાલુ કરીએ. અને બીજા માણસ તો આગળ પારા બાંધવાનું કામ ચાલુ જ છે. એ પારા બાંધે છે અને બીજો માણસ આગળ દરુવાડિયામાં દરું પાડે છે. એટલે આજે આ ખેતર રોપવાનો આપણો પ્લાન છે. એટલે ટોટલી અત્યારે જે કામ થાય એટલું કરવાનું. ફરી બીજું કલાક ફરી જે રીંગો મારવા આવશે એટલે ફરી પાણી ચાલુ જ રાખીશું. એટલે આની અંદર એક સાઈડ રીંગો મારશે અને બીજી સાઈડ આપણે પારા બાંધવાનું કામ ચાલુ હશે. એટલે એ ચાલુ મેં પારા બાંધાશે અને રીંગો મારવાનું કામ ચાલુ કરી દેવા. કાલે આપણે આ ખેતરની અંદર પારા મારેલા ને તો અત્યારે એમાં પાણી ચાલુ કરી દીધું છે અને આ જો પારા માર્યા છે અને અત્યારે 2 જણ પતાઈ પારા બાંધવાનું કામ ચાલુ જ છે અને ચાલુ પાણી પણ ચાલુ છે. એટલે અત્યારે શું કહે, અહીં પાણી ભરાય ત્યાં સુધી કલાકની અંદર પાણી કમ્પ્લીટ ભરાઈ જાય એટલે ફરી આપણે રીંગો મારવાનું કામ ચાલુ કરીશું. અને સાંજે માણસ જે આવે અને આપણે ઘરે જે દરું પડ્યું છે અને અત્યારે જે દરું પાડે છે એ બધું લાવીને અહીંયા ઘરે અત્યારે રોપવાનું કામ સાંજે ચાલુ કરીશું. હવે જોઈએ દરું ઉપાડ્યું છે એ દરુંથી આપણે કેટલું રોપાય છે એમ. જો ખેતર તો કમ્પ્લીટ ફૂલ ભરાઈ ગયું છે અને આપણો આ પારો જે માર્યો છે ને એ પણ બધો અહીંથી ફાટવા આવ્યો છે. એટલે ફરી આપણે શું કર્યું, એની અંદર પીવીસી પાઇપના માપના કકડા લાવી દીધા અને કકડા લાવીને આપણે જો અંદર આ એક નાખ્યો, ફરી બીજો પેન નાખ્યો અને બીજો ત્રીજો નાખ્યો. એટલે આમ કરીને 3 નાખ્યા ને એટલે એના લીધે શું કે વધારાનું પાણી જે પારો ના ફાટે એટલે જે વધારાનું પાણી ભરાય ને એ એક્સ્ટ્રા એ બધું એની અંદર એમ બહાર નીકળી જાય. એટલે શું અમુક અંતરે એને મારી દીધા છે. એટલે જેટલું એ લેવલથી ઊંચું જાય પાણી એટલે તરત જ બહાર નીકળી જાય. એટલે આપણે બહુ પારોય ના ફાટે કશું નહીં. અને બીજા વાડીમાં પાણી કમ્પ્લીટ ભરાય. જો હવે એમાં ભરવાનું ચાલુ થઈ ગયું જો. અને એક સાઈડ વરસાદી વાતાવરણને થવા મળ્યું છે એટલે અત્યારે 2 કામ ચાલુ છે. હજુ આ વાડિયામાં પાણી ચાલુ કરી દીધું. પેલો તો ભરાઈ ગયો પણ આમાં ચાલુ કરી દીધું. હવે ઘેર જઈએ થોડી વાર પછી અને ફરી ખાઈ બાઈને પાછા આવીએ અને ફરી રીંગો મારવાનું કામ ચાલુ કરશે આમાં. અને ફરી પતે એટલે ફરી આમાં અને ફરી માણસ આવી જશે એટલે ફરી અંદર રોપવાનું કામ ચાલુ કરી દેશે. ત્યાં લગીને આ બાજુ રીંગો મારવાનું કામ ચાલુ થઈ જશે. જો પહેલો ને બીજો ચારો પણ ભરે જવા આવ્યો છે અને આપણે જે પારા મારવાના હતા આડા એ 4 આડા પારા વાગી ગયા છે અને હજુ ત્યાંથી આપણે અડધો પારો બાકી રહ્યો છે મારવાનો. એ સાંજે મારવાનું કામ ચાલી રાખીશું. અને અત્યારે જો વરસાદ પણ ચડીને આવ્યો છે. હવે જોઈએ વરસાદ પડે છે કે નહીં પડતો. ટોટલ 770 જોડીઓ થઈ છે અને જો પેલપા જે પારીઓ હતો બધો ઉપાડી નાખ્યા છે અને એમાંથી ટોટલ આટલી 770 જોડીઓ થઈ છે. આટલી જો આ બધી. અને હવે એ બધી જોડીઓ આપણે અને બીજી ઘરે સોંપડી છે. એમ કરીને 870 જેવી થશે. એટલે જે આપણે પેલું ચારો જે આપણે સવારમાં મેં બતાવ્યો છે એ આખો રોપી જશે ને તોય દરું વધશે. અને બીજી જો આપણે જે પેલું દરું છે એ બીજી 100-200 જોડી થઈ છે. એટલે હજુ બીજું દરું તો બાકી જ છે પણ એવી એટલી થઈ છે. એટલે કાલે એ આખું રોપે ને વધશે દરું. એટલે ફરી જોઈએ હવે કેટલું થાય છે હવે. અને આપણે જે રોપવાનું આજે હતું પણ એ આજે બંધ રહ્યું કેમ કે જે માણસ આપેલો એમના કંઈક પ્રોબ્લેમના કારણે આજે રોપવાનું બંધ રહ્યું છે. એટલે આજે નહીં પણ હવે કાલ સવારમાં રોપવાનું ચાલુ કરીશું. એટલું કામ થયું છે આપણે અને આજનો દિવસ પણ પૂરો થઈ ગયો છે. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી. અને આપણો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.